ઘેરાયો। તળાવ ફાટવાની ભીતિ છતાં તંત્ર ગાયબ, રાજકીય આગેવાનોનો પણ પતો નથી। બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારમાં આવેલું કુંડાળિયા ગામ હાલમાં પૂરના પાણીથી ઘેરાઈ ગયું છે। ગામના તળાવમાં પાણીનું દબાણ એટલું વધ્યું છે કે કોઈ પણ ક્ષણે ફાટી શકે તેવી ભીતિ ઊભી થઈ છે। ગ્રામજનો ઘરો છોડી સુરક્ષિત સ્થળોની શોધમાં ભટકી રહ્યા છે, પરંતુ તેમની હાંકલ સાંભળવા કોઈ તંત્ર કે કોઈ રાજકીય પક્ષો હજુ સુધી ગામે પહોંચ્યા નથી। ગામના રહેવાસીઓએ ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે ગામ પૂરમાં ગરકાવ થઈ રહ્યું છે, બાળકો ભૂખ્યા છે, પશુઓ પાણીમાં ફસાયા છે, પણ આજ દિન સુધી કોઈ અધિકારી કે નેતા અમને પૂછવા આવ્યા નથી। સ્થાનિકોનો આક્ષેપ છે કે જિલ્લા તંત્ર માત્ર કાગળ પર બેઠા બેઠા નજર રાખી રહ્યા છે, કહી જવાબદારી પૂરી કરી રહ્યું છે, તો બીજી તરફ રાજકીય પક્ષોના નેતાઓ પૂર પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેવાના બદલે મૌન સાધી બેઠા છે। ખેતરોમાં પાક બરબાદ થયા છે, ઘરોમાં સામાન પાણીમાં ડૂબી ગયા છે, રસ્તા તૂટતા લોકોનો બહારની દુનિયા સાથેનો સંપર્ક તૂટ્યો છે, મહિલા અને બાળકો ત્રાસમાં જીવી રહ્યા છે, રોગચાળાની ભીતિ ઊભી થઈ છે, છતાં સત્તાવાળાઓ ગાયબ છે। કુંડાળિયાના લોકોનું સ્પષ્ટ કહેવું છે કે અમને બચાવવા માટે કોઈ આગળ આવશે તેવી આશા હવે ઓછી થઈ રહી છે। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેખી, બનાસકાંઠા। મારું ગામ કુંડાળિયા છે, છેલ્લું બોર્ડરનું ગામ છે અને અમારા પરિસ્થિતિ એટલે પાણીની એટલી બધી ખરાબ છે કે ગામ અમારું આવ્યું છે નેસાણમાં તલાવ આવ્યું છે ઉપર, એટલે તલાવનું પાણી લગભગ જેટલા 20-25 ગામોનું પાણી અમારે આવરો ચાલુ છે, સખત વધી રહ્યો છે આવરો, એટલે લગભગ 5-6 કિલોમીટર લંબાઈ છે। એટલે આ પાણી કાઢવાની તંત્રને જવાબદાર વ્યક્તિઓને બધાને મેં લિખિતમાં રજૂઆત કરી છે અને 200 નાળા અને એક જીસીબીની જરૂર છે। રોડ બાય રોડ પાણી રણમાં નીકળી ગયા એવી મેં રજૂઆત કરી છે, પણ હજી સુધી આ પાણી તો ઠીક છે, અમારા ગામની અંદર ભરાણા એ પાણીનો કોઈ પાણી ઘરમાંથી કાઢવામાં આવ્યું નથી। સરકાર થ્રુ કોઈ માણસ આવ્યો નથી, કોઈ સંપર્ક કર્યો નથી સરપંચનો, કોઈ સરકારી માણસો કોઈ અમારે અહીંયા કોઈ સંપર્ક કર્યો એવો માણસ અમને કોઈ આ તારીખ સુધી દેખાણો નથી। એટલે જાતે કેટલા માણસોને નુકસાન આવશે આ તળાવ ભરાશે તો ઓછામાં ઓછા 300 ઘરને અમારે બોલ મરાશે। એટલે અમે તંત્રને અગાઉ જરૂર કરી છે કે મહેરબાની કરીને અમારા ગામની 1000 બોટા જમીન છે, 1000 બોટા એ જમીન અત્યારે પાણીમાં કોઈ વધ્યું નથી અને 1000 બોટા આ પાણી પડ્યું છે, અત્યારે આ પાણી નીકળી જાય ભવિષ્ય માટે આવતી પેઢીને કે પાણીની શાંતિથી જાય, નિરાંતથી ઊંઘ આવે અને ક્ષેત્ર બધા અમારા સુધરી જાય, એ ખારો વિસ્તાર થઈ ગયો છે। એટલે મહેરબાની કરીને અમારી સરકાર આગળ અરજ છે કે અમારું પાણીનો નિકાલ કરે, ડાયરેક્ટ રણ બાય રણ પાણી નીકળી શકે એમ છે, રોડ બાય નાળા બસોની જરૂર છે, આવી અમે વારંવાર રજૂઆત કરી છે, હજી સુધી આનો કોઈ નિકાલ લેવામાં આવ્યો નથી। હવે અમારે શું કરવું અને ગામના બધા રાતે જોવા આવે છે, ટીમ રાખેલ પાણી કેટલું વધ્યું, હવે નિશાળની પાવડી નિશાળમાં પાણી બાળકોને ભણવાની બહુ વિકટ પરિસ્થિતિ આવશે એવો સમય લાગે છે। આડો આપણે જોઈ આવો કે ભાઈ આ પાણી ગામમાં હવે કેટલા ફૂટ દૂર છે ગામમાં વળવાની, એ આપણી હાજરીમાં। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન। મારું નામ પટેલ મોનસિંહભાઈ વાઘાભાઈ, ડેપ્યુટી સરપંચ તરીકે હું રજૂઆત એ કરું છું કે જે તે આ પાણીની ફૂલ પરિસ્થિતિ છે, લગભગ 10 ગામડાનું પાણી અમારામાં પડ્યું છે અને હળીંગ પાણી છે। આ પાણી ગામની અંદર ઓછામાં ઓછું તો ઢળ્યું તો 300 ઘરને સ્થળાંતર કરવા પડશે અને હાલ નજીકમાં પહોંચી ગયું છે, શાળાને અડીને પણ પહોંચી ગયું છે, શાળા પણ બંધ કરાવી છે। એટલે મહેરબાની કરી ઉપર તંત્રને બધે જાણ કરી છે, સરપંચના લેટર પેડ ઉપર પણ રજૂઆત કરી છે, સ્વરૂપભાઈ આવ્યા ત્યાંથી સ્વરૂપભાઈને જાણ કરી છે, 150 થી 200 નાળાની જરૂર છે। તો આટલું ગામ વતી આ બધાએ અમે રજૂઆત કરો છો કે આટલું 150 નાળા નાખી અને પાણી બહાર કાઢે। જય હિન્દ, જય ભારત।